તો આજે ઉઠવામાં લેટ થઈ ગયો, દુકાને જોઈને આવ્યું તો દુકાન તો ખુલી, મારા ફાધરે દુકાન ખુલીને કસ્ટમર સાચવતા હતા. તો કસ્ટમર સાચવતા ને દુકાન બાલાજી વાળો માલ પણ નાખીને વહી ગયો 8 વાગ્યામાં, કારણ કે લેટ થઈ ગયો. આજે મળ્યા આપણે દુકાને જ ડાયરેક્ટ દુકાનનો માલ લેવા નીકળી ગયો. મેં કીધું સોપારી બોપારીને ઘટતું હતું ને પહોંચી ગયો. સોપારી બોપારી લેવાના ભાઈ તોરતા હતા. એ પહેલાં આપણી અજબની રોજનો જોઈ લે પહેલાં આપણા ગામડાની, જો આવું છે આપણું ગામડું. ઓકે, તો આપણો માલ તોરાઈ ગયો. માલ તોરાઈતા સુધી જોઈ લીધું તો આપણો માલ ભરાય છે, અત્યારે પેક થાય છે, નીકળી ગયો પાછો આપણે દુકાને. મળ્યા દુકાન. તો આજે તો સવારમાં જ અહીંયા રોનક છે, કારણ કે અહીંયા માર્કેટ ઉપર છે શાકભાજીની અને કેરીઓની. પછી પહોંચી ગયો આપણી દુકાને. દુકાને પહોંચતા ભાઈ ગાડીમાંથી માલ લેતા તો ભૂલી ગયો, મેં લીધો તે એ જ ભૂલાઈ ગયો દુકાને. મેં કીધું દુકાને હવે બધું ભરી લઈ, ખોખામાં માલ છે બાલાજી વાળાનો માલ અહીં નાખી ગયા, તે ભરી લઈ ખોખામાં. મેં કીધું પછી વર્ગી ગયા આપણે માવા બનાવી લઈએ. મેં માલ લઈ આવ્યા હતા, એનો માવા તો બનાવવા જ જોશે ને ભાઈ. દુકાનના માવા તો વારી લીધા ને સાંજ પડી ગયા. જોઈએ કેટલો વેપાર થઈ ગયો ભાઈ. 3 હજારનો વેપાર થયો ને 500નો.